પંચમહાલ પોલીસે બનાવટી નોટોના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે। મોરવા હડફના વીરણિયા ગામના શખ્સને બનાવટી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પંચમહાલ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા ખાનગી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન રઘુવીરસિંહ ઘોડ પાસેથી 500ના દરની 361 બનાવટી નોટો જપ્ત કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 24/5/2025 રોજ પંચમહાલ રેન્જના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબી અને એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવટી ભારતીય ચલણની નોટો છે, જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતા તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ 361 નોટો મળેલ છે, જે 1,80,500 રૂપિયાની થાય છે। જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે। આગળની તપાસ મોરવા હડફ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। સદર ઈસમને અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે, પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે। હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે।